जय हिंद विद्यार्थी मित्रों। धोरण 11 FY जूनियर कॉलेज बेसिक मैथेमेटिक्स अथवा तो मैथेमेटिक टूल्सना त्रीजा लेक्चर में आपनु स्वागत है। एक्चुअली આપણે વિષય ભણી રહ્યા છીએ ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ, પણ ફિઝિક્સમાં મેથેમેટિક્સના અમુક સૂત્રોનો યુઝ આવતો હોય છે મિત્રો, એ આપણે જોઈ રહ્યા છીએ। એટલે ઘણા વિદ્યાર્થીઓને એવું ના લાગવું જોઈએ કે આ તો ફિઝિક્સ વિષય છે અને ગણિત ભણવા મળ્યા, આની બહુ જ ડગલે ને પગલે જરૂર પડતી હોય છે, માટે આપણે આ ભણી રહ્યા છીએ। આની અગાઉ આપણે ઘનમૂળ મેન્યુઅલી કેલ્ક્યુલેટર વગર કેવી રીતના શોધવું એ આપણે જોઈ ગયા, વર્ગમૂળ કેવી રીતના શોધવું કેલ્ક્યુલેટરની મદદ વગર એ જોઈ ગયા। હવે આપણે કેલ્ક્યુલેટરની મદદથી એટલે કે બોર્ડની એક્ઝામમાં આપણને કેલ્ક્યુલેટર એલાઉડ છે। કેલ્ક્યુલેટર કેવું લાવવાનું તો મિત્રો આવું કેલ્ક્યુલેટર બધાને લાવવાનું। આ વિડીયોની શરૂઆતમાં જ લખ્યું છે કે આ લેક્ચર જોતા પહેલાં દરેક વિદ્યાર્થી જોડે સાદું કેલ્ક્યુલેટર અને લોગ ટેબલ હોવું જોઈએ। આ લોગ ટેબલ અને કેલ્ક્યુલેટર લઈ અને પછી જ આ વિડીયો તમારે જોવાનો છે, એના પહેલાં જોવાનો નથી। એટલે આવું કેલ્ક્યુલેટર બજારમાંથી તમારે વસાવી દેવાનું। આ સિટીઝન કંપનીનું છે, પણ તમે ઓરપેટ કંપનીનું મેડ ઇન ઇન્ડિયા લાવજો, સરસ આવે છે, આવો જ શેપ આવે છે, મોટા મોટા લેટર હોય એટલે આપણને શું સરળતા રહે। અને બીજું કે અહીંયા આંકડા ડિસ્પ્લે થાય જે એ આંકડા જોવામાં પણ સરળતા રહે। ઘણા ચશ્માવાળા છોકરાઓ હોય છે એટલે એમને પેલા આંકડાઓ નાના હોય તો દેખાય નહીં, અને આવા મોટા આંકડા હોય તો ખૂબ સરળતાથી વિદ્યાર્થીઓ જોઈ શકે। એટલે આવું કેલ્ક્યુલેટર લાવી દેવાનું અને પછી જ આ વિડીયો આગળ જોવાનું શરૂ કરવાનું છે મિત્રો તમારે, એ તમે ખાસ ધ્યાન રાખજો। સાથે સાથે લોગ ટેબલ પણ બજારમાં મળતું હોય છે, નાનું નવનીત પ્રકાશનનું મળતું હોય છે। એ લોગ ટેબલમાં આવા કોઠાઓ આપેલા હોય છે, લોગેરિધમિક ટેબલ અહીંયા પહેલાંમાં આપશે લોગેરિધમ્સ, પછી આપશે એન્ટી લોગેરિધમ્સ, પછી આપશે નેચરલ સાઇન। આવા તમને દૂરથી મકોડા જેવું લાગતું હશે, બરાબર। આ તો ચોપડીની પાછળ આપેલું છે, જૂની ચોપડી છે એની પાછળ આપેલું છે, પણ અલગથી પણ એકદમ પતલી નાની ચોપડી આવતી હોય છે લોગ ટેબલની। તો આ લોગ ટેબલ બધાને લાવી દેવાનું, પાતળું લોગ ટેબલ। આપણે તમે જે લોગ ટેબલ લાવશો ને એમાં નેચરલ સાઇન પણ હશે અને નેચરલ કોસાઇન પણ હશે, પરંતુ આપણને બોર્ડની એક્ઝામમાં જે લોગ ટેબલ આપવામાં આવે છે એમાં માત્ર નેચરલ સાઇન હોય છે, નેચરલ કોસાઇન હોતું નથી। એ રીતના નેચરલ ટેન્જન્ટ હોય છે, પાછું નેચરલ સાઇન અને નેચરલ ટેન્જન્ટ બંને હોય છે, અને તમે લાવશો એમાં તો બધું જ હશે। એટલે એમાં વધારે પડતી માત્રામાં બધા ડેટા આપેલા હશે, પણ આપણે બોર્ડની એક્ઝામમાં જેટલું હોય એનો આપણે ઉપયોગ કરતા શીખી લેવાનું છે મિત્રો, એટલે આપણને બોર્ડની એક્ઝામમાં તકલીફ પડે નહીં, બરાબર। તો ચલો આપણે કેલ્ક્યુલેટરની મદદથી સૌથી પહેલાં ઘનમૂળ શોધતા શીખીએ। આપણે આમ તો પહેલાં કેલ્ક્યુલેટરની મદદ વગર પણ ક્યુબ રૂટ ઘનમૂળ શોધતા શીખી ગયા છીએ, પરફેક્ટ સંખ્યાઓના અને નોન પરફેક્ટ સંખ્યાઓના પણ। હવે આપણે કોઈ પણ સંખ્યા આપી હોય અને કેલ્ક્યુલેટરની મદદથી ખૂબ સરળતાથી શીખી જવાય। હવે તમને એમ થાય કે ભાઈ કેલ્ક્યુલેટરની મદદથી શીખાતું હતું તો પેલું કેમ શીખ્યું? તો જી અને નીટમાં કેલ્ક્યુલેટર પણ એલાઉડ નથી, તો એ કોમ્પિટિટિવ એક્ઝામમાં આપવા જશો તમે ત્યારે કેલ્ક્યુલેટર તમને મળવાનું નથી, તો એ વખતે આ મેથડ તમને ખબર હોય તો પણ તમે એનો યુઝ નહીં કરી શકો। માટે હું તમને નીટ જી માટે પણ શીખવું છું અને બોર્ડની એક્ઝામ માટે પણ શીખવું છું। બોર્ડની એક્ઝામમાં કેલ્ક્યુલેટર એલાઉડ છે, આવું સાદું કેલ્ક્યુલેટર મેં તમને જે બતાવ્યું એવું। તો કેલ્ક્યુલેટરની મદદથી ઘનમૂળ શોધવાની મેથડ કેવી છે? તો જુદી જુદી 3 મેથડો છે, એમાં પહેલાં આપણે 2 મેથડો જોઈ લઈએ। જો જે સંખ્યાનું ઘનમૂળ શોધવાનું હોય કેલ્ક્યુલેટરની અંદર એ સંખ્યા તમારે લખી દેવાની, એ સંખ્યા લખી દેવાની। દાખલા તરીકે હું કોઈ સંખ્યા લખી દઉં, આપણે જાણીતું ઘનમૂળ શોધીએ કે ભાઈ 27નું ઘનમૂળ, તો 27નું ઘનમૂળ આપણે જાણીએ છીએ 3 તરી 9 તરી 27, 27નું ઘનમૂળ 3 થાય, તો એ સંખ્યા લખી દેવાની। પછી મેં અહીંયા નિર્દેશ કર્યો છે કે એકવાર વર્ગમૂળની સ્વિચ દબાવો, એટલે એકવાર વર્ગમૂળની સ્વિચ દબાવવાની, બરાબર। મેં દબાવી, હું તમને ફરીથી બતાવું છું, એકવાર વર્ગમૂળની સ્વિચ દબાવવાની, પછી ગુણ્યા કરવાનું, પછી ગુણાકારની સ્વિચ દબાવવાની, પછી 2 વાર વર્ગમૂળની સ્વિચ દબાવવાની, 2 વાર વર્ગમૂળની સ્વિચ દબાવવાની, પછી પાછું ગુણ્યા કરવાનું, ગુણ્યા, પછી 4 વાર વર્ગમૂળની સ્વિચ દબાવવાની, 1 2 3 અને 4, વળી પાછા ગુણ્યા કરવાના, ગુણ્યા,
પછી 8 વાર વર્ગમૂળની સ્વિચ દબાવવાની. 1 2 3 4 5 6 7 8. ચલો પછી પાછા ગુણ્યા કરવાના, ગુણ્યા, અને 1 વાર વર્ગમૂળની સ્વિચ દબાવવાની. તો આવું કરવાથી મારા કેલ્ક્યુલેટરમાં જવાબ આવ્યો 2.99999. આવો જવાબ આવશે 2.99999. તો અહીંયા મેં પાટિયામાં જે લખેલું છે એ કેવી રીતના પરફોર્મ કરવું એ મેં લખેલું છે. હવે આપણે થોડી પ્રેક્ટિસ કરીએ મિત્રો. 3-4 જાણીતી વેલ્યુઓ લઈ અને ઘનમૂળ કેલ્ક્યુલેટરની મદદથી શોધી શકાય છે કે નહીં એ હવે આપણે જોઈએ મિત્રો. ચાલો મિત્રો, તો હવે આપણે ઘનમૂળ શોધતા શીખીએ. જો મેં લખ્યું હતું કે પહેલાં સંખ્યા લખવાની, તો મેં લખીશ સંખ્યા. દાખલા તરીકે 27નું ઘનમૂળ શોધવું છે. પછી 1 વાર વર્ગમૂળ, તો 1 વાર આ વર્ગમૂળની સ્વિચ હું દબાવું છું. તમને બધાને વર્ગમૂળની સ્વિચ દેખાતી છે. આ 1 વાર વર્ગમૂળ મેં દબાવ્યું. પછી ગુણાકારની સ્વિચ દબાવવાની, ગુણ્યા. પછી 2 વાર વર્ગમૂળ, તો 1 વાર 2 વાર, 2 વાર મેં વર્ગમૂળની સ્વિચ દબાવી. પછી પાછું ગુણ્યા. પછી 4 વાર વર્ગમૂળની સ્વિચ દબાવવાની, 1 2 3 4, 4 વાર વર્ગમૂળની સ્વિચ દબાવી. પછી પાછું ગુણ્યા. પછી 8 વાર વર્ગમૂળની સ્વિચ દબાવવાની, 1 2 3 4 5 6 7 8, 8 વાર વર્ગમૂળની સ્વિચ દબાવવાની. પછી પાછું ગુણ્યા. પછી 1 વાર વર્ગમૂળની સ્વિચ દબાવવાની, 1 વાર વર્ગમૂળની સ્વિચ દબાવી. તો તમારી સ્ક્રીન ઉપર મિત્રો તમને જવાબ દેખાય છે 2.99999. ધેટ મીન્સ 3, એટલે કે 27નું ઘનમૂળ આવ્યું 3. ચલો આપણે બીજું એક ઉદાહરણ જોઈએ મિત્રો. પહેલાં આપણને ખબર તો પડવી જોઈએ ને કે આ મેથડથી ઘનમૂળ આવે છે કે નહીં. એટલે પહેલાં જાણીતી સંખ્યાઓના ઘનમૂળ શોધવાના. ચલો આપણે બીજી જાણીતી સંખ્યા છે 64, 64. આપણે બધા જાણીએ છીએ કે 64નું ઘનમૂળ 4 થાય. તો સૌથી પહેલાં આ નિયમ મુજબ શું કરવાનું? સંખ્યા લખવાની. તો સંખ્યા લખે, બરાબર. મેં સૂત્ર તો પહેલાં લખી દીધેલું છે. પછી 1 વાર વર્ગમૂળ, 1 વાર વર્ગમૂળ કરવાનું. પછી ગુણ્યા કરવાના. પછી 2 વાર વર્ગમૂળ કરવાનું. પછી ગુણ્યા કરવાના. પછી 4 વાર વર્ગમૂળ કરવાનું. પછી ગુણ્યા કરવાના. પછી 8 વાર વર્ગમૂળ કરવાનું. પછી ગુણ્યા કરવાના. પછી વર્ગમૂળ કરવાનું. તો આપણો જવાબ મિત્રો આવી ગયો 3.9999. 64નું ઘનમૂળ 4 થાય તો આપણે 4ની નજીક પહોંચી ગયા. જો ફરી વાર લઉં છું, 64નું ઘનમૂળ શું કરવાનું? 64 દબાવવાના, 64 લખવાના. પછી શું કરવાનું? એનું 1 વાર વર્ગમૂળ, પછી ગુણ્યા. પછી 2 વાર, 1 2, પછી ગુણ્યા. પછી 4 વાર વર્ગમૂળ, 1 2 3 4 વાર. પછી પાછું ગુણ્યા. પછી 8 વાર વર્ગમૂળ, 1 2 3 4 5 6 7 8. પછી ગુણ્યા. પછી 1 વાર વર્ગમૂળ. એટલે આપણો જવાબ આવી ગયો મિત્રો 3.9999. આવડી જાય મિત્રો. એક છેલ્લું એક્ઝામ્પલ લઈ લઉં છું. દાખલા તરીકે 1000નું ઘનમૂળ. તો તમને ખબર છે કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10, 10નો ઘન 1000 થાય. તો આપણે 1000નું ઘનમૂળ જોઈએ તો એ 10 આવવું જોઈએ. તો સંખ્યા લખવાની પહેલાં 1000. પછી નિયમ મુજબ શું કરવાનું? 1 વાર વર્ગમૂળ ગુણ્યા 2 વાર વર્ગમૂળ ગુણ્યા 4 વાર, 1 2 3 4, ગુણ્યા 8 વાર વર્ગમૂળ, 1 2 3 4 5 6 7 8, ગુણ્યા 1 વાર વર્ગમૂળ દબાવવાનું. તો જવાબ આવી ગયો મિત્રો 9.99, એટલે કે 10. તો 1000નું ઘનમૂળ 10. તો એનો મતલબ કે આ કેલ્ક્યુલેટર આ મેથડથી જવાબો સાચા આપી રહ્યું છે. તો પછી તમે જાણીતી સંખ્યા ના હોય, પરફેક્ટ ઘનમૂળ ના હોય એવી સંખ્યાના ઘનમૂળ પણ શોધી શકો. દાખલા તરીકે તમને કોઈ
આપણે આની આગળના વિડીયોમાં ઉદાહરણો જોયા હતા એ રીતના એવી કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ આપણે શોધી શકીએ. દાખલા તરીકે ચાલો 100નું ઘનમૂળ શોધવું છે, 100નું ઘનમૂળ. તો 100નું ઘનમૂળ શોધવા શું કરવાનું? સંખ્યા લખવાની, પછી શું કરવાનું? એક વાર વર્ગમૂળ દબાવવાનું, પછી ગુણ્યા, પછી 2 વાર વર્ગમૂળ દબાવવાનું, પછી ગુણ્યા, પછી 4 વાર, 1 2 3 4 વાર, પછી ગુણ્યા, પછી 8 વાર, 1 2 3 4 5 6 7 8, પછી ગુણ્યા, પછી એક વાર વર્ગમૂળની સ્વિચ દબાવવાની. તો આપણો જવાબ આવશે 4.64. 4.64. તો આ રીતના આપણે ઘનમૂળો શોધી શકતા હોઈએ છીએ. પૂર્ણાંક સંખ્યા જવાબ આવી શકે અને અપૂર્ણાંક સંખ્યા પણ જવાબ આવી શકે. તો આ પહેલી મેથડ હતી મિત્રો. તો આમાં તમને હું હોમવર્કમાં અમુક સંખ્યાઓના ઘનમૂળ શોધવાના આપું, એ તમે બધા શોધજો, બરાબર, અને મને જવાબ કહેજો. જો મિત્રો આપણે અગાઉ ઘનમૂળ નોન પરફેક્ટ અને પરફેક્ટના શોધ્યા હતા. તો જો અહીંયા તમને મોટી સંખ્યા આપેલી છે 327.68, એનું ઘનમૂળ આ આપણે અગાઉ શોધી ગયેલા છીએ, પણ હવે તમે કેલ્ક્યુલેટરની મદદથી શોધજો તો એનું ઘનમૂળનો જવાબ આવશે તમારો લગભગ 32. તમે ચેક કરજો, જવાબ પણ મેં તમને આપ્યો છે, પણ તમારે કેલ્ક્યુલેટરની મદદથી શોધવાનું. એ રીતના 54872, તો આનું ઘનમૂળ એનો જવાબ આવશે 38. એ રીતના 571787, તો એનું ઘનમૂળનો જવાબ આવશે 83. 205379, એનું ઘનમૂળ તમે આ મેથડથી શોધજો એટલે એનો જવાબ આવશે 59. એ રીતના 79507, એનું ઘનમૂળ તમે શોધજો એટલે એનો જવાબ આવશે 43. બરાબર. એ જ રીતે 39.304નું ઘનમૂળ આપણે આની મેથડ શીખી ગયા હતા, પણ હવે કેલ્ક્યુલેટરની મદદથી તમારે શોધવાનું. એનો જવાબ આવશે 3.4. કદાચ એક્ઝેક્ટ 3.4 ના આવત, પણ 3.4ની અત્યંત નજીક આવે. એ રીતના 185.193, આનું ઘનમૂળ, અહીંયા ઘનમૂળ લખવાનું રહી ગયું છે, પણ આનું ઘનમૂળ, તો એનો જવાબ આવશે 5.7. ચલો, એ જ રીતના ઘનમૂળમાં 551.368, તો એના ઘનમૂળનો જવાબ તમે કેલ્ક્યુલેટરની મદદથી લાવજો 8.2ની આસપાસ. એ જ રીતના આ પણ ઘનમૂળ છે, આ ઘનમૂળ છે. તો ઘનમૂળમાં 314.432, એનો જવાબ તમે લાવજો 6.8. બરાબર. એ જ રીતના આ પણ ઘનમૂળ છે, 804.357, એનું ઘનમૂળ તમે આ બધા ઘનમૂળ આ દેખાય છે તમને? હા, 804.357, આનું ઘનમૂળ કેલ્ક્યુલેટરની મદદથી તમે લાવજો એ 9.3 આવશે. એ રીતના 117.649, આનું ઘનમૂળ કેલ્ક્યુલેટરની મદદથી તમે લાવજો એ 4.9 આવશે. 4.9. એ રીતના 438.976નું ઘનમૂળ, તો આનું ઘનમૂળ તમે કેલ્ક્યુલેટરથી મિત્રો લાવજો 7.6. હવે તમને થશે કે સાહેબ તમે તો બધી જાણીતી સંખ્યાઓના ઘનમૂળ લાવ્યા, તો હું તમને આ 438.976નું ઘનમૂળ કેલ્ક્યુલેટરની મદદથી લાવી અને બતાવું. જો 438 પોઈન્ટ કેટલા હતા? 976. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું? એ સંખ્યા લખવાની નિયમ મુજબ, બરાબર. એ સંખ્યા લખવાની, પછી શું કરવાનું? એક વાર વર્ગમૂળ, પછી ગુણ્યા, પછી 2 વાર વર્ગમૂળ, 1 2, પછી ગુણ્યા, પછી 4 વાર, 1 2 3 4 વાર, પછી ગુણ્યા, પછી 8 વાર, 1 2 3 4 5 6 7 8, પછી ગુણ્યા, પછી એક વાર. આવું કરીશું એટલે આપણો જવાબ આવ્યો મિત્રો 7.599. જ્યારે અહીંયા જવાબ જુઓ 7.6, તો 7.5 પછી 99 છે એ તમે કાઢી નાખો તો નવડા જતો રહે, તો આ 5ને બદલે 6 થાય કે નહીં? તો એ રીતના આનો જવાબ આવી જશે. તો આ રીતના આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરી હતી, તો એની એ સંખ્યાઓના ઘનમૂળ તમે
કેલ્ક્યુલેટરની મદદથી મિત્રો શોધજો. ઓકે, બહુ જ સહેલું છે. ચલો મિત્રો, હવે પછી ઘનમૂળ માટે આપણે બીજી રીત. જો પહેલી રીત આપણે આ જોઈ હતી કે ભાઈ સંખ્યા લખવાની, પછી 1 વાર વર્ગમૂળ ગુણ્યા 2 વાર વર્ગમૂળ ગુણ્યા 4 વાર વર્ગમૂળ ગુણ્યા 8 વાર વર્ગમૂળ ગુણ્યા 1 વાર વર્ગમૂળ. આવું કરીશું એટલે આપણને ઘનમૂળ મળી જશે. હવે ઘનમૂળ શોધવાની બીજી રીત, જેમ અહીંયા શરૂઆત 1 વારથી થતી હતી એમ બીજી રીતમાં શું કરવાનું, જેનું ઘનમૂળ શોધવાનું હોય સંખ્યા લખવાની, સંખ્યા પછી શું કરવાનું, એનું 2 વાર વર્ગમૂળ કરવાનું. પહેલાંમાં પહેલી રીતમાં 1 વાર કરતા હતા. જો પહેલી રીતમાં 1 વાર કરતા હતા ને તો એન્ડમાં 1 વાર જ આવતું હતું વર્ગમૂળ. અહીંયા બીજી રીતમાં 2 વાર વર્ગમૂળ કરીએ ને તો એન્ડમાં પણ 2 વાર વર્ગમૂળ આવશે. જો અહીંયા 2 વાર ને અહીંયા પણ 2 વાર. તો અહીંયા સંખ્યા લખવાની, 2 વાર વર્ગમૂળ કરવાનું ગુણ્યા 4 વાર વર્ગમૂળ કરવાનું ગુણ્યા 8 વાર વર્ગમૂળ કરવાનું ગુણ્યા 2 વાર વર્ગમૂળ કરવાનું અને છેલ્લે બરાબરની સ્વિચ દબાવવાની. અહીંયા આટલો ફરક છે મિત્રો. જો આ પહેલી મેથડમાં શું હતું કે ભાઈ 1 વાર 2 વાર 4 વાર 8 વાર અને 1 વાર, એમાં બરાબરની સ્વિચ છેલ્લે દબાવવાની નહોતી. જ્યારે અહીંયા શું કરવાનું, સંખ્યા લખીને 2 વાર 4 વાર 8 વાર 2 વાર અને બરાબર, ત્યારે આપણને ઘનમૂળ મળશે. હવે આપણે કેલ્ક્યુલેટરની મદદથી પહેલાં આપણે જેમ જોયું હતું એ જ રીતે જાણીતી સંખ્યાનું ઘનમૂળ શોધીએ. દાખલા તરીકે 27 મેં સંખ્યા લખી. આપણને બધાને ખબર છે કે આનો જવાબ 3 થાય. તો આપણે સંખ્યા લખી. હવે 2 વાર વર્ગમૂળની સ્વિચ હું દબાવું. તો ચાલો હું 2 વાર વર્ગમૂળની સ્વિચ દબાવું, 1 2, પછી શું કરવાનું, ગુણ્યા, પછી 4 વાર વર્ગમૂળની સ્વિચ દબાવવાની, 1 2 3 4, પછી ગુણ્યા, પછી 8 વાર વર્ગમૂળની સ્વિચ દબાવવાની, 1 2 3 4 5 6 7 8, પછી ગુણ્યા, પછી 2 વાર વર્ગમૂળની સ્વિચ દબાવવાની અને છેલ્લે મેં તમને કહ્યું હતું કે અહીંયા બરાબરની સ્વિચ દબાવવાની. જો અહીંયા બરાબરની સ્વિચ દબાવશો એટલે તમારો જવાબ આવશે 2.99. આવી ગયો. તો જો આ બે રીતોમાં ફરક શું છે મિત્રો, અહીંયા 1 વાર વર્ગમૂળથી શરૂ કરો તો અંત 1 વાર વર્ગમૂળે પૂરો થઈ જાય. 1 વાર 2 વાર 4 વાર 8 વાર 1 વાર, તો બરાબરની સ્વિચ દબાવવાની નથી છેલ્લે. જ્યારે અહીંયા 2 વારથી શરૂ કરો, 1 વારથી શરૂ કરો તો 1 વાર જ પૂરું કરવાનું. 2 વાર 4 વાર 8 વાર 2 વાર અને છેલ્લે બરાબર. આ તમને આવડતું હોવું જોઈએ. શરૂઆતમાં પ્રેક્ટિસ કરવા માટે જાતે ઘરે તમે આ રીતના 8નું ઘનમૂળ, 27નું ઘનમૂળ અને 64નું ઘનમૂળ તમે શોધજો મિત્રો. સરળતાથી તમને આવડી જશે. પછી મેં તમને પેલા આગળની સંખ્યાઓ આપી હતી, જે વિડીયો રિવાઇન્ડ કરી અને તમે નોટમાં લખી દીધું હશે કે તમારો એ સ્વાધ્યાય બની ગયો કે ભાઈ મારે આ સંખ્યાઓના ઘનમૂળ શોધવાના છે. તો એ સંખ્યાના ઘનમૂળ, ઇવન તમે કોઈપણ સંખ્યાનું ઘનમૂળ તો શોધી શકો, પણ શું આપણી જોડે જવાબ હોય તો આપણને પરફેક્ટ ખબર પડે કે આપણે કેલ્ક્યુલેટરની મદદથી શોધ્યું એ સાચું છે કે ખોટું છે. તો આપણને સરળતા રહે મિત્રો, આવડી જશે. આ જ રીતના ઘનમૂળ જેમ શોધ્યું એમ આપણે પંચમૂળ પણ શોધી શકીએ મિત્રો. પંચમૂળ તો કેલ્ક્યુલેટરની મદદથી આપણે પંચમૂળ કેવી રીતના શોધી શકીએ, તો કેલ્ક્યુલેટરની મદદથી પંચમૂળ શોધવું હોય તો કેલ્ક્યુલેટરની મદદથી પંચમૂળ શોધવા માટે સંખ્યા લખવાની, પછી 3 વાર વર્ગમૂળ કરવાનું, પછી ગુણ્યા કરવાના, પછી 1 વાર વર્ગમૂળ કરવાનું, પછી ગુણ્યા કરવાના, પછી 8 વાર વર્ગમૂળ કરવાનું, પછી ગુણ્યા કરવાના, પછી 4 વાર વર્ગમૂળ કરવાનું, પછી છેલ્લે બરાબરની સ્વિચ દબાવવાની. છેલ્લે શું કરવાનું મિત્રો, બરાબરની સ્વિચ દબાવવાની. ચાલો આપણે ટ્રાય કરીએ. પંચમૂળ આમ તો તમારે બહુ શોધવાનું ન આવે, પણ છતાં પણ આપણે એક પ્રેક્ટિસ માટે ટ્રાય કરી લઈએ. તો ચાલો આપણે પંચમૂળ શોધીએ. તો 2 ની 5 ઘાત કેટલી થાય, 32 થાય. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. ધેટ મીન્સ 32નું પંચમૂળ 2 થવું જોઈએ. 32નું પંચમૂળ 2. તો મેથડ શું થઈ કે ભાઈ સંખ્યા લખો, પછી 3 વાર વર્ગમૂળ, 1 વાર ગુણ્યા 8 વાર ગુણ્યા 4 વાર. ચાલો આપણે ચેક કરીએ. હું આ તમારી સાઈડમાં જ રાખું છું એટલે તમને આ ખબર પડે કે ભાઈ આ મેથડ આ રીતના આપણે
વાપરી રહ્યા છીએ, બરાબર. ચલો મેં 32 સંખ્યા લખી, એટલે કે સંખ્યા લખી દીધી. પછી 3 વાર વર્ગમૂળ, 1 2 3, 3 વાર વર્ગમૂળ ગુણ્યા, પછી 1 વાર વર્ગમૂળ, પછી ગુણ્યા, પછી સીધા 8 વાર વર્ગમૂળ, 1 2 3 4 5 6 7 8 વાર, 8 વાર વર્ગમૂળ ગુણ્યા, પછી 4 વાર વર્ગમૂળ, 1 2 3 4 વાર વર્ગમૂળ, અને છેલ્લે બરાબરની સ્વિચ દબાવવાની, બરાબર. તો જો જવાબ આવ્યો 1.99 એટલે કે 2. આપણે જાણીએ છીએ કે 32નું પંચમૂળ 2 થાય, બરાબર. આ રીતના તમે પંચમૂળ પણ શોધી શકો મિત્રો, બરાબર. તો પંચમૂળ શોધવા માટે આ મેં લખ્યું છે જે એ મેથડ તમે લખી દેજો મિત્રો, એટલે સરળતાથી તમે પંચમૂળ શોધી શકો, બરાબર. હવે વ્યાપક એક મેથડ આવી. હવે ઘનમૂળ શોધવું, વર્ગમૂળ શોધવું, અથવા વર્ગમૂળ તો સીધી વર્ગમૂળની સ્વિચ જ હોય છે આપણા કેલ્ક્યુલેટરમાં, એટલે એ તો આપણે શોધી શકીએ સીધી સંખ્યા લખી. પણ ઘનમૂળ છે, પંચમૂળ છે, આ બધાની અલગ અલગ મેથડો ના વાપરવી હોય તો એક કોમન મેથડ છે મિત્રો. જુઓ, કેલ્ક્યુલેટરની મદદથી એનમું મૂળ, એનમું મૂળનો મતલબ કે ભાઈ ઘનમૂળ હોય તો અહીંયા n બરાબર 3, પંચમૂળ હોય તો n બરાબર 5, એને કહેવાય nth રૂટ, એને કહેવાય nth રૂટ. તો કેલ્ક્યુલેટરની મદદથી એનમું મૂળ, તો એના માટેનું સૂત્ર આવું છે, સંખ્યા જે સંખ્યા લખવાની, પછી 12 વાર વર્ગમૂળ કરો, અથવા તો 13 વાર વર્ગમૂળ કરો, અથવા તો 15 વાર, આમાંથી ગમે તે એક જ. આ જુદી જુદી 3 મેથડો મેં એકમાં લખી દીધી. 12 વાર વર્ગમૂળ કરો તો 13 વાર નહીં કરવાનું, પછી અને 15 વાર નહીં કરવાનું. 13 વાર કરો તો 12 ને 15 નહીં કરવાનું, 15 વાર કરો તો 12 ને 13 નહીં કરવાનું, એમ. એટલે કે 12 અથવા તો 13 અથવા તો 15 વાર વર્ગમૂળ કરવાનું. પછી શું કરવાનું? -1 કરવાના. પછી શું કરવાનું? ભાગાકાર કરવાનો, ભાગ્યા. પછી ભાગ્યા પછી શું કરવાનું? અહીંયા n કરવાના. હવે આ n એટલે શું? દાખલા તરીકે તમે ઘનમૂળ શોધતા હોય મિત્રો તો n બરાબર 3 થાય. તમે પંચમૂળ શોધતા હોય તો n બરાબર 5 થાય. સપ્તમૂળ શોધતા હોય તો n બરાબર 7 થાય. પછી તમારે શું કરવાનું? +1 કરવાના. પછી શું કરવાનું? +1 કરવાના. પછી જો તમે અહીંયા 12 વાર વર્ગમૂળ કર્યું હોય તો પછી 12 વાર વર્ગ કરવાનો. 13 વાર વર્ગમૂળ અહીંયા કર્યું હોય તો 13 વાર વર્ગ કરવાનો. અને જો 15 વાર વર્ગમૂળ કર્યું હોય તો 15 વાર વર્ગ કરવાનો. હવે આવો વર્ગ કરવા માટે શું કરવાનું? તો તમારે કશું જ બીજું કરવાનું નથી. આ +1 કર્યા પછી દાખલા તરીકે 12 વાર વર્ગ કરવો છે તો તમારે 12 વખત ગુણ્યા બરાબરની સ્વિચ દબાવવાની. 12 વખત 12 વાર વર્ગ કરવા 12 વખત ગુણ્યા બરાબર કરો. 13 વાર વર્ગ કરવા 13 વખત ગુણ્યા બરાબર કરો. 15 વાર વર્ગમૂળ કરવા માટે 15 વખત ગુણ્યા બરાબર કરો, તો તમને જે તે મૂળ મળી જાય. ચલો આપણે હવે આ મેથડ વ્યાપક થઈ ગઈ કે ભાઈ પેલા ઘનમૂળની અલગ યાદ રાખવી, પંચમૂળની અલગ યાદ રાખવી, એના કરતાં વ્યાપક રીતના એનમું મૂળ, જો આ યાદ હોય તો કોઈ પણ મૂળ તમે શોધી શકો. તો પહેલી રીત એટલા માટે મેં કીધી છે કે એ બધાને એમનેમ જ યાદ થઈ જતી હોય છે ઘનમૂળની, એટલે ચાલી જાય. પંચમૂળની આ તમે યાદ ના રાખો અને તમે આ રીતથી કરો તો પણ ચાલે. હું તમને ઘનમૂળ પણ આ રીતથી બતાવું અને આ રીતથી પંચમૂળ પણ બતાવું. જો મિત્રો, ચલો આપણે ઘનમૂળ જાણીતી સંખ્યાનું લઈએ એટલે આપણને સરળતા રહે. આપણે શરૂઆતમાં ઘનમૂળ જોયા હતા. હવે જાણીતી સંખ્યાઓ પેલી તો તમે બધાએ બહુ જોઈ. હવે આ સંખ્યા હતી તમારી સ્ક્રીન આગળ, હું આ મૂકું છું. આ સંખ્યા છેલ્લી 185.193, આ સંખ્યા આપણે જોઈ 185.193, એનું મારે ઘનમૂળ શોધવું છે આ મેથડથી. તો ચલો આપણે કરીએ. 185.193, બરાબર. તો મેં સંખ્યા લખી દીધી. હવે શું કરવાનું છે? કો તો 12 વાર વર્ગમૂળ કરો, કો તો 13 વાર કરો, કો તો 15 વાર. ચલો હું પહેલાં 12 વાર કરું. ચલો 12 વાર વર્ગમૂળ કરું તો શું થશે મિત્રો? અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 વાર વર્ગમૂળ. 12 વાર વર્ગમૂળ મેં કરી દીધું. પછી શું કરવાનું? -1 કરવાનું. પછી શું કરવાનું? ભાગ્યા n. આપણે શું શોધી રહ્યા છે? ઘનમૂળ. તો n બરાબર 3 થશે, ભાગ્યા 3. પછી શું કરવાનું? +1 કરવાનું.
વત્તા 1 કરવાનું, બરાબર. પછી શું કરવાનું, જો તમે અહીંયા 12 વાર વર્ગમૂળ કર્યું હતું તો અહીંયા 12 વાર વર્ગ કરવાનો. એટલે હું શું કરીશ, 12 વાર ગુણ્યા બરાબરની સ્વિચો દબાવીશ. હવે જોજો હા, બરાબર ગુણ્યા બરાબર 12 વખત કરીશ. આ ગુણ્યા બરાબર એટલે 1 વખત થયું. તો જો હું કરું છું, 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર, 6 વાર, 7 વાર, 8 વાર, 9 વાર, 10 વાર, 11 વાર, 12 વાર. આવું થઈ ગયું. તો મેં 12 વાર ગુણ્યા બરાબરની સ્વિચ મેં દબાવી મિત્રો, બરાબર. તો 12 વાર ગુણ્યા બરાબર કર્યા તો એનો જવાબ આવ્યો 5.7. જો આનો જવાબ પણ તમને બધાને દેખાય છે, 5.7 જ છે. તો આની પ્રેક્ટિસ તમે આપણે જે ઘનમૂળ શોધવા માટે મેં તમને હોમવર્ક આપ્યું હતું એની પ્રેક્ટિસ તમે આ રીતના કરી શકશો. તો જો ઘનમૂળ આ રીતથી આવી ગયું. આવું ને આવું તમે 13 વાર વર્ગમૂળ કરો તો છેલ્લે 13 વાર વર્ગ કરવાનો, 15 વાર વર્ગમૂળ કરો તો છેલ્લે 15 વાર વર્ગ કરવાનો. આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે, બરાબર. ચલો હવે આપણે પંચમૂળ શોધી દઈએ આ રીતથી, આ વ્યાપક રીતની મદદથી, બરાબર. તો આપણે પંચમૂળમાં હમણાં જ કીધું કે 32નું પંચમૂળ આપણે શોધ્યું. તો 32નું પંચમૂળ શોધવા સંખ્યા લખવાની, પછી 12 વાર, 13 વાર કે 15 વાર. તો હવે હું શું કરું, 13 વાર કરું. ચલો 12 ને 13 નજીક છે, હું 15 વાર કરું. ચલો 15 વાર વર્ગમૂળ કરું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 વાર વર્ગમૂળ કર્યું. પછી શું કરવાનું, -1 કરવાનું. પછી શું કરવાનું, ભાગ્યા n. હવે આપણે પંચમૂળ શોધી રહ્યા છીએ તો n બરાબર 5 લખવાના, 5. પછી વત્તા 1. અને હવે શું આવ્યું મિત્રો, જો તમે 12 વાર વર્ગમૂળ કર્યું હતું તો 12 વાર વર્ગ, અને 15 વાર વર્ગમૂળ કર્યું હોય તો 15 વાર વર્ગ, એટલે કે 15 વાર ગુણ્યા બરાબર. તો મેં 15 વાર કર્યું હતું તો હું 15 વાર હવે ગુણ્યા બરાબર કરીશ. તો જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 વાર ગુણ્યા બરાબર કર્યા. આપણે એકાદું સ્વિચ દબાવવામાં કદાચ આપણાથી ભૂલ થઈ, બરાબર, નહીં તો આપણું ઘનમૂળ પરફેક્ટ આવત. ચલો આપણે ફરીથી શોધીએ. 32નું પંચમૂળ શોધવાનું છે ને, 32નું પંચમૂળ. તો ચલો 32 સંખ્યા લખી, પછી શું કરવાનું છે, 15 વાર વર્ગ કરવાનું, 15 વાર વર્ગમૂળ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 વાર વર્ગમૂળ. પછી -1, પછી ભાગ્યા n, પંચમૂળ શોધીએ છીએ એટલે 5. ચલો વત્તા 1. ચલો હવે 15 વાર વર્ગ કરવાનો. તો ગુણ્યા બરાબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. તો મિત્રો આવી ગયો જવાબ 2. તો જો તમે એકાદ વખત 15 વારના બદલે તમે પેલું ગણવામાં ભૂલ કરી હોય તો તમારો જવાબ રોંગ પડે, બરાબર. એટલા માટે પહેલાં જાણીતી સંખ્યાઓના તમે આ રીતના ઘનમૂળ પંચમૂળ શોધશો એટલે તમને પહેલાં પ્રેક્ટિસ થઈ જશે કેલ્ક્યુલેટરની મદદથી. શરૂઆતમાં તમને એમ લાગશે કે આ તો બહુ ટાઈમ જાય છે, પણ ધીરે ધીરે પ્રેક્ટિસ થઈ જશે એટલે સ્પીડ જબરજસ્ત આવી જશે, એટલે પછી તમને કોઈપણ પ્રકારની તકલીફ પડશે નહીં. તો આ રીતના કોઈપણ મૂળ તમે આ મેથડની મદદથી મિત્રો શોધી શકો છો. આ જે અહીંયા મેં લખ્યું છે એના સૂત્ર સ્વરૂપે આ રીતના લખાય કે ભાઈ √x એટલે જે સંખ્યા હોય ને એનું વર્ગમૂળ કેટલી વાર, કો તો 12 વાર, કો તો 13 વાર, કો તો 15 વાર. મેં અહીંયા 13 વાર લખ્યું છે, તમે 12 વાર પણ લખી શકો અને 15 વાર પણ લખી શકો, બરાબર. પછી શું કરવાનું, -1 ભાગ્યા n. પછી શું કરવાનું, એ આખી સંખ્યાને +1
અને પછી એનો વર્ગ કરવાનો પણ 13 વાર, અને વર્ગ કરવા માટેની મેથડ મેં કેવું કીધું, ગુણ્યા બરાબર. 13 વાર વર્ગ કરવો હોય તો 13 વાર ગુણ્યા બરાબર તમારે દબાવવાનું. તો તમે પ્રેક્ટિસ મિત્રો કરશો તો તમને સરળતાથી આવડશે. આ જે મેથડ છે ને એ મેથડમાં તમારે જવાનું અને બધાને ઘનમૂળ પંચમૂળ શોધવાનું. આગળનો વધારે પડતો મૂળ તમને પૂછાશે નહીં. તો આઈ થિંક તમને આ હવે આવડી જવું જોઈએ મિત્રો, બરાબર. તો પાટિયાની સ્ક્રીન તો હું તમને બતાવવાનો જ છું, પણ એની જ વસ્તુની આ પ્રિન્ટ છે, તો આ પ્રિન્ટ ઉપરથી પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ મિત્રો, બરાબર. બધાને આવડશે હવે. ચલો મિત્રો, હવે આપણે કેલ્ક્યુલેટરની મદદથી લોગ જોવા માટેની પ્રેક્ટિસ કરીએ. કેલ્ક્યુલેટરની મદદથી લોગ જોવા માટે. હવે લોગ ટેબલની મદદથી પણ લોગ જોઈ શકાય અને કેલ્ક્યુલેટરની મદદથી પણ તમે લોગ જોઈ શકો, બરાબર. તો તમે કેલ્ક્યુલેટરની મદદથી લોગનો જવાબ કેવી રીતના આપી શકો? તો લોગ માટે વ્યાપક ઉદાહરણ છે, 2નો લોગ થાય છે 0.3010. 2નો લોગ એનો જવાબ આ તમારે યાદ જ રાખવાનો છે કે 2નો લોગ 0.3010 થાય. એ બહુ જ વારંવાર વપરાય છે, એટલે એના માટે પછી આવી કોઈ મેથડો વાપરવાની નહીં, એ સીધો યાદ જ હોય 2ના લોગનો જવાબ. પણ એના માટે આ મેથડ પણ છે. કશું લખવાનું? સંખ્યા લખવાનું, ગુણ્યા 13 વાર વર્ગમૂળ કરવાનું, -1 કરવાના, પછી ગુણ્યા 3557 અથવા તો 3558 કરવાના અને છેલ્લે બરાબર કરવાના. તો તમારા લોગનો જવાબ આવી જાય. હવે મેં કહ્યું એમ 2નો લોગ 0.3010 થાય છે. 2નો લોગ 0.3010. તો 2નો લોગ આ રીતના લખાય કે log of 2 બરાબર 0.3010. આવો જવાબ આવવો જોઈએ. log of 2 બરાબર 0.3010. આપણે ચેક કરીએ કે આ મેથડથી એ આવે છે કે નહીં. ચલો, તો 2નો લોગ આપણે જોવાનો પ્રયત્ન કરીએ મિત્રો. ચલો, તો 2નો લોગ હું જોવાનો પ્રયત્ન કરું કેલ્ક્યુલેટરની મદદથી. તો સંખ્યા લખવાની, તો સંખ્યા તરીકે 2. પછી શું કરવાનું? 13 વાર વર્ગમૂળ કરવાનું. તો ચલો હું 13 વાર વર્ગમૂળની સ્વિચ દબાવું છું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 વાર વર્ગમૂળ. પછી શું કરવાનું છે મિત્રો? -1 કરવાના છે. -1. પછી શું કરવાનું છે? ગુણ્યા 3557 કરવાના અથવા તો ગુણ્યા 3558 કરવાના, બરાબર. ચલો, તો હું ગુણ્યા 3557 કરું છું, બરાબર. અને છેલ્લે બરાબરની સ્વિચ દબાવવાની, બરાબરની સ્વિચ દબાવવાની. તો મેં કહ્યું હતું એમ જવાબ હતો 0.3010. તો જો અહીંયા જવાબ આવ્યો 0.3009. આ 8 કાઢો એટલે એક ઉમેરાય, તો 9માં એક ઉમેરાય એટલે 10 થઈ જાય કે નહીં, એટલે 0.3010 આપણો લોગ આવી ગયો. આવીને આવી બીજી ફેમસ વેલ્યુ છે 5નો લોગ, log of 5. તો 5ના લોગનો જવાબ છે 0.6990. 5ના લોગનો જવાબ છે 0.6990. તો આપણે ચેક કરીએ. ચલો, આ પહેલી મેથડથી ચેક કરીએ. હું 5નો લોગ શોધવા માગું છું આ મેથડથી. સંખ્યા લખવાની, 13 વાર વર્ગમૂળ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 વાર વર્ગમૂળ. પછી -1 કરવાના. પછી શું કરવાનું? ગુણ્યા 3557 અથવા તો 3558 કરવાના. 3558 કરીએ. ચલો, છેલ્લે બરાબર કરવાના. ચલો બરાબર કરીએ. તો જો બરાબર કરીએ એટલે જવાબ આવ્યો 0.6990. તો મેં કહ્યું હતું કે 5નો લોગ 0.6990 આવે. તો કેલ્ક્યુલેટરની મદદથી તમે સરળતાથી આન્સર લાવી શકશો, બરાબર. ચલો, આ જ રીતના કોઈ પણ લોગ કીધા હોય તો તમે સરળતાથી આન્સર લાવી શકશો. હવે બીજી મેથડ, આ પહેલી મેથડ જોઈએ આપણે કે 13 વખત જ્યારે વર્ગમૂળ કરો ને તો ગુણ્યા 3557 અથવા તો ગુણ્યા 3558 કરવાના. હવે બીજી મેથડમાં 15 વાર જ્યારે વર્ગમૂળ કરો ને ત્યારે ગુણાકાર ના આવે, એમાં ભાગાકાર આવે, બરાબર. આ ભાગાકાર એકચ્યુઅલી ગુણાકાર છે, પણ તમારે તો ભાગાકાર જ દેખાય.
ચલો તો અહીંયા શું કરવાનું, સંખ્યા લખવાની. તો ચલો અહીંયા મેથડ શું છે કે સંખ્યા લખીને 15 વાર વર્ગમૂળ કરવાનું, 15 વખત વર્ગમૂળની સ્વિચ દબાવવાની. પછી -1, એ તો આમાં પણ હતું -1. 13 વખત વર્ગમૂળ હતું, -1 હતું. 15 વખત વર્ગમૂળ છે, -1 છે. પછી અહીંયા ગુણ્યા 3557 અથવા તો ગુણ્યા 3558 હતા, એમ અહીંયા ભાગ્યા 0.4070271 કરવાના અને પછી બરાબર કરવાના. આપણે ચેક કરીએ મિત્રો. ચલો આપણે આ જ સંખ્યાઓ બે લઈએ કે ભાઈ 2નો લોગ કેટલો થાય. ચલો તો 2ના લોગ માટે હું સંખ્યા લખું છું 2. ચલો હવે મારે શું કરવાનું છે, 15 વાર વર્ગમૂળ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 વાર વર્ગમૂળ. પછી શું કરવાનું છે, -1 પછી શું કરવાનું છે, ભાગ્યા 0.4 ટાઈમ્સ 0. આ 4 0 થઈ ગયા, 70271 આ કરી દેવાના અને છેલ્લે બરાબરની સ્વિચ દબાવવાની મિત્રો. તો જો તમને સ્ક્રીન ઉપર દેખાય છે, એક્ઝેક્ટ આપણો લોગનો જવાબ આવી ગયો મિત્રો, 0.3010. બરાબર. ચલો એ જ રીતના આ જ મેથડથી આપણે 5નો લોગ જોઈએ કે જે 0.6990 છે. બરાબર. એટલે બીજા લોગ પછી આ બે લોગનો આપણે કન્ફર્મ થઈ જાય એટલે તમે બીજા લોગ આ મેથડથી તમે શોધી શકો. તો ચલો હું 5નો લોગ માટે સંખ્યા લખું, પછી 15 વાર વર્ગમૂળ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 વાર વર્ગમૂળ કર્યું. પછી -1 કરવાના, પછી ભાગ્યા કરવાના, ભાગ્યા 0.4070271. પછી છેલ્લે શું કરવાનું મિત્રો, બરાબર કરવાનું. શું કરવાનું, બરાબર. તો જો જવાબ આવ્યો 0.6989 અને છેલ્લે સાતડો છે. સાતડો આ બાજુ સાતડો કાઢી નાખો ને એટલે આમાં 1 ઉમેરાય, 1 ઉમેરાય એટલે 10 થાય. 9ના 10 થાય. બરાબર. પણ એ 10નું મીંડું અહીંયા રહે અને એની વધી અહીંયા હોય એટલે 8 ને 1 9 એટલે 6990 થઈ જાય. એટલે ટૂંકમાં અત્યંત નજીક છીએ આપણે. તો 5નો લોગ 0.6990 હતો અહીંયા. તો એ જ રીતના કેલ્ક્યુલેટરની મદદથી પણ 0.6989 એટલે કે 6990 જ આપણે લાવ્યા કહેવાઈએ. બરાબર. તો આ રીતના કેલ્ક્યુલેટરની મદદથી તમે લોગ આ મેથડથી પણ લાવી શકો. અને આ મેથડ વધારે વિશ્વસનીય છે આ બીજી પહેલી મેથડ કરતો. પણ તમારા સામાન્ય લોગ માટે તો તમે આનાથી લાવશો તો પણ ચાલશે અને આનાથી લાવશો તો પણ ચાલશે. જો કે આ મેથડની અમુક મર્યાદાઓ પણ છે કે અમુક સંખ્યાથી વધુના લોગ આ મેથડથી આપણે કેલ્ક્યુલેટરની મદદથી હેન્ડલ કરી શકતા નથી. પણ અત્યારે હાલના સ્ટેજે તમારે એ મર્યાદાઓ જાણવાની જરૂર નથી, માટે હું તમને એ મર્યાદાઓ બતાવતો નથી. તો કેલ્ક્યુલેટરની મદદથી તમે લોગ જોઈ શકો. હવે લોગનો એન્ટી દુશ્મન એને કહેવાય એન્ટી લોગ. તો હવે ઊંધું કે જેમ 5નો લોગ 0.6990 થાય તો તમે એવું કહી શકો કે ભાઈ એન્ટી લોગ ઓફ 0.6990 તો એનો જવાબ 5 આવવો જોઈએ. ઊંધો એન્ટી લોગ ઓફ 0.6990 એનો જવાબ આવવો જોઈએ 5. બરાબર. એ જ રીતના 2નો લોગ 0.3010 થાય તો તમે એવું કહી શકો કે ભાઈ એન્ટી, આખું લખાય એન્ટી લોગ પણ હું એન્ટી જ લખું છું ખાલી, 0.3010 તો એનો જવાબ આવવો જોઈએ 2. એનો જવાબ આવવો જોઈએ 2. ઊંધું. 2નો લોગ 0.3010 તો 0.3010નો એન્ટી લોગ 2. 5નો લોગ 0.6990 તો 0.6990નો એન્ટી લોગ 5. ઊંધું. તો આપણે એ એન્ટી લોગ શોધવા માટે પણ અહીંયા આ મેથડ આપેલી છે. જુઓ, જે લોગની મેથડ છે ને એન્ટી લોગની મેથડ એનાથી તદ્દન ઉલટી. જુઓ, અહીંયા સંખ્યા તો અહીંયા સંખ્યા,
પછી આમ ઊંધા જવાનું અહીંયા જો અહીંયા શું કર્યું ગુણ્યા 3557 છેલ્લું સ્ટેપ ગુણ્યા 3557 અથવા તો 3558 છે ને તો અહીંયા શું કરવાનું ભાગ્યા 3557 કે 3558 કરવાના અહીંયા ગુણાકાર હતા તો અહીંયા ભાગાકાર પછી જો અહીંયા આમ પાછા જવાનું પાછા પછી અહીંયા -1 હતા તો અહીંયા +1 પછી અહીંયા 13 વખત વર્ગમૂળ છે તો અહીંયા 13 વાર વર્ગ કરવાનો શું કરવાનો 13 વાર વર્ગ અને મેં કહ્યું એમ કે 13 વાર વર્ગ કરવા માટે શું કરવાનું 13 વાર ગુણ્યા બરાબરની સ્વિચ દબાવવાની 13 વાર ગુણ્યા બરાબર દબાવવાનું એટલે જો તમને આ યાદ હોય ને તો આ તો જાતે બની જાય કે ભાઈ સંખ્યા લખવાની પછી અહીંયા ગુણ્યા છે તો અહીંયા ભાગ્યા લખવાના પછી અહીંયા માઇનસ છે તો અહીંયા વત્તા લખવાના અને અહીંયા 13 વાર વર્ગમૂળ છે તો અહીંયા 13 વાર વર્ગ કરવાના બહુ ઇઝી બની જાય ચાલો તો આપણે આની આ સંખ્યા માટે પહેલાં આપણે આ 0.3010નો એન્ટીલોગ શોધીએ એટલે કે એન્ટીલોગ આપણે સંખ્યા તો લખવાની 0.3010 આ 0.3010 મેં સંખ્યા લખી દીધી હવે આ મેથડ તમને જો યાદ હોય મિત્રો આ યાદ હોય ને તો ઊંધું છે એ તમને આવડવું જોઈએ આ મેથડ યાદ હોય તો શું કરવાનું સંખ્યા લખવાનું પછી શું કરવાનું છે ભાગ્યા તો ચલો હું ભાગાકારની સ્વિચ દબાવું 3557 અથવા તો 3558 બરાબર હું 3558 કરું છું 3558 પછી શું કરવાનું છે વત્તા 1 કરવાનું પછી શું કરવાનું છે 13 વાર વર્ગ કરવાનું હવે જો મેં તમને કહ્યું હતું કે ગુણ્યા બરાબર 13 વાર કરે જવાનું તો જો હું ગુણ્યા બરાબર 13 વાર કરું છું તમે શાંતિથી જોજો 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર 6 વાર 7 વાર 8 વાર 9 વાર 10 વાર 11 વાર 12 વાર 13 વાર થયું તો મેં 13 વાર કરી દીધું તો જવાબ આવ્યો 1.99 એટલે કે 2 જવાબ આવ્યો 2 તો જો 0.3010નો એન્ટીલોગ 2 થાય 0.3010નો એન્ટીલોગ કેટલો થાય મિત્રો 2 થાય તો જો આ મેથડથી આપણે 0.3010નો એન્ટીલોગ શોધ્યો ચલો એ જ રીતના આપણે 0.6990નો એન્ટીલોગ શોધીએ ચલો તો અહીંયા હું સંખ્યા લખું છું 0.6990 આ પહેલી મેથડથી જ આપણે એન્ટીલોગ પહેલાં શોધી રહ્યા છીએ હવે આનો એન્ટીલોગ શોધવા માટે સંખ્યા લખી પછી ભાગાકારમાં ભાગ્યા શું કરવાનું 3557 કે 3558 હું 3558 કરું પછી શું કરવાનું વત્તા 1 કર્યા પછી શું કરવાનું 13 વાર વર્ગ કરવાનો એટલે કે 13 વાર ગુણ્યા બરાબર કરવાનું તો ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 થયું મિત્રો તો જો જવાબ આવ્યો 4.99 એટલે કે 5 જે આપણો 0.6990નો એન્ટીલોગ હતો એ 5 જો સ્વિચો દબાવતો બહુ ધીરજ રાખવાની મિત્રો શરૂઆતમાં નહીં તો તમારા જવાબો આ રીતના નહીં આવે તમારું કોન્સન્ટ્રેશન કેટલું છે એનો પણ તમને આઈડિયા આવી જશે તમારું મગજ બીજે હશે ને તો સ્વિચ એકાદી આગી પાછી થઈ જ જાય અને તમારો જવાબ બદલાઈ જાય બીજું કેલ્ક્યુલેટર નવું લાવવાનું અત્યારે હાલ મારી જોડે કેલ્ક્યુલેટર છે ને અને સ્વિચો બગડેલી છે છતાં પણ હું ધીરજ રાખીને કામ કરું છું એટલે મોટે ભાગે જવાબો સાચા આવે છે પણ તમે નવું કેલ્ક્યુલેટર લાવ્યા હશો તો ધીરજ રાખી અને તમે સ્વિચો હેન્ડલ કરશો પ્રેસ કરશો તો તમારા સરળતાથી જવાબો આવી જશે ચાલો એ જ રીતના બીજી મેથડ જે આ છે મેથડ એની એન્ટી મેથડ સંખ્યા તો સંખ્યા પછી ઊંધું જો અહીંયા ભાગ્યા કરવાના તો અહીંયા ગુણ્યા એટલી જ સંખ્યા ગુણ્યા 0.40702771 બરાબર પછી -1 તો +1 પછી 15 વખત વર્ગમૂળ તો અહીંયા 15 વાર વર્ગ એટલે કે 15 વાર ગુણ્યા બરાબર કરવાના તો ચાલો આ બીજી મેથડથી આપણે એન્ટીલોગ જોઈએ આની આ જ સંખ્યાઓનો જોઈએ એટલે આપણને આઈડિયા આવી જશે મિત્રો ચલો પહેલાં આ 0.3010નો એન્ટીલોગ જોઈએ આપણે ચલો 0.3010 સંખ્યા લખી દીધી મેં આનો મારે એન્ટીલોગ જો જવાબ આપણો 2 જોઈએ
તો એના માટે આપણે શું કરીએ, ચલો હવે જો આની એન્ટી મેથડ આ છે, આની એન્ટી મેથડ આ છે, તો શું કરવાનું, ગુણ્યા 0.40271271 બરાબર, એ કરી દીધા. પછી શું કરવાના, +1 કરવાના, અને પછી શું કરવાનું, 15 વાર વર્ગ કરવાનો. એટલે 15 વાર ગુણ્યા બરાબરની સ્વિચ દબાવવાની. જોજો હો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. તો જો અહીંયા પણ જવાબ આવ્યો મિત્રો 1.999 એટલે કે 2. તો 0.3010નો એન્ટીલોગ આ મેથડથી પણ આપણે લાવી દીધો. ચલો આપણે 0.6990નો એન્ટીલોગ આ બીજી મેથડથી લાવીએ મિત્રો. ચલો હું સંખ્યા લખું છું, 0.6990. આનો એન્ટીલોગ આપણે આ મેથડથી લાવવા માંગીએ છીએ. તો શું કરવાનું, ગુણ્યા 0.70271. ચલો ગુણે એટલા કરી દીધા, પછી વત્તા 1. ચલો અને હવે શાંતિ ધીરજ રાખી અને 15 વાર વર્ગ કરવાનો છે મિત્રો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. તો જો અમે 15 વાર વર્ગ કર્યો એટલે 0.6990નો એન્ટીલોગ આવ્યો મિત્રો 5.00 એટલે કે 5. તો એનો મતલબ કે આ મેથડથી પણ આપણે સરળતાથી જવાબ લાવી શકીએ છીએ. તો આ રીતના કેલ્ક્યુલેટરની મદદથી ઘનમૂળ શોધવાની શરૂઆતમાં 2 મેથડો ભણ્યા બરાબર, પછી પંચમૂળ શોધવાની ભણ્યા, પછી કોઈ પણ મૂળ શોધવા એમાં ઘનમૂળે આવી ગયું, પંચમૂળે આવી ગયું, એનું વ્યાપક એનમું મૂળ શોધવાની મેથડ ભણ્યા. પછી આપણે કેલ્ક્યુલેટરની મદદથી લોગ જોવાની મેથડ ભણ્યા. કેલ્ક્યુલેટરની મદદથી આપણે એન્ટીલોગ જોવાની મેથડ પણ મિત્રો ભણ્યા. હવે આની આ વસ્તુ હું તમને સ્ક્રીન ઉપર, મેઇન પાટિયાની સ્ક્રીન ઉપર લઈ જાઉં છું કે જેથી તમે વિડીયોને પોઝ કરી અને તમે વ્યવસ્થિત જોઈ શકો કે આ રીતની મેથડ છે. બરાબર છે મિત્રો? જો મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર મેં બધું જ કેલ્ક્યુલેટરની મદદથી ઘનમૂળ શોધવાની એ અને બી મેથડ, પછી કેલ્ક્યુલેટરની મદદથી પંચમૂળ શોધવાની મેથડ, કેલ્ક્યુલેટરની મદદથી એનમું મૂળ શોધવાની મેથડ. જો એ જ રીતના મિત્રો કેલ્ક્યુલેટરની મદદથી લોગ જોવા માટેની મેથડો છે 2, અને કેલ્ક્યુલેટરની મદદથી એન્ટીલોગ જોવા માટેની 2 મેથડો છે. હવે અહીંયા પ્રશ્ન થાય કે આ લોગ અને એન્ટીલોગ એ શું છે વળી? તો આપણે લોગ અને એન્ટીલોગ ડિટેલમાં આપણે ભણવાના છીએ મિત્રો, એની તમે ચિંતા ના કરતા. પણ આ તો કેલ્ક્યુલેટરની મેથડ આવી એટલા માટે મેં તમને કેલ્ક્યુલેટરની મેથડથી મેં તમને સમજાવી દીધું બરાબર. તો આ તમને કેલ્ક્યુલેટરની મદદથી આવડતું હોવું જોઈએ મિત્રો. બરાબર છે? ચલો મિત્રો, હવે આપણે ફિઝિક્સ માટે જે બેઝિક મેથેમેટિક્સની જરૂર હોય છે એમાં ઘાતાંકીય વિધેયોની પણ જરૂર પડે છે. તો આપણે તમે નીચલા ધોરણમાં ભણી પણ ગયા છો મિત્રો. આ ઘાતાંકીય વિધેયોના ગુણધર્મો આપણે જોઈએ. દાખલા તરીકે નિયમ 1 કે ભાઈ આધાર સરખા હોય તો ઘાતનો ગુણાકારમાં સરવાળો થાય. આધાર સરખા હોય અને વચ્ચે ગુણાકાર હોય, ઇન્ટુ ધેટ મીન્સ ગુણાકાર, તો ઘાતનો શું થાય? સરવાળો થાય. એટલે a⁻x ઇન્ટુ a⁻y, તો એનો જવાબ થાય a⁻x + y. દાખલા તરીકે 2⁵ ગુણ્યા 2⁴. જો આધાર સરખા છે તો પછી ગુણાકાર છે એટલે ઘાતનો સરવાળો થાય, તો 2⁵ + 4 એટલે કે 2�7 થાય. 2�7 એટલે તમે પછી ગુણાકાર કરતા જાઓ એટલે તમને જવાબ મળી જાય. એ રીતના a⁸ ગુણ્યા a⁵, તો આધાર સરખા
અને ગુણાકાર છે તો ઘાતનો સરવાળો થાય, તો એની 8 + 3 એટલે કે એની 11 ઘાત થાય. તો આ પહેલો ગુણધર્મ અથવા તો પહેલો નિયમ. ચલો બીજો નિયમ, આધાર સરખા હોય અને ભાગાકાર હોય. ભાગાકાર ઘણીવાર તમને ભાગાકાર આ રીતના પણ આપો અને ઘણીવાર ભાગાકાર આ રીતના પણ આપો, a⁻x / a⁻y, તો પણ આપણે ઘાતની બાદ બાકી લખવાની, x - y. ભાગાકાર આવા સ્વરૂપનો હોય કે આવા સ્વરૂપમાં લખીને આપ્યો હોય. તો આધાર સરખા ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય, આધાર સરખા ભાગાકાર હોય તો ઘાતની બાદ બાકી થાય. જેમ કે 2⁴ ભાગ્યા 2⁵, તો 2⁴ - 3 એટલે 4માં 3 જાય એટલે 1 ઘાત, 2⁴ લખવાની જરૂર નથી એટલે જવાબ 2 થયો. એ રીતના એની 8 ભાગ્યા એની 3, તો એની 8 - 3 એટલે કે એની 5. તો આ બધા તો સામાન્ય નિયમો છે, પણ આપણે એક વખતે નજર મિત્રો કરવી પડે એટલા માટે આપણે આ જોઈએ છીએ. ચલો ઘાતાંકી વિધેયનો ત્રીજો ગુણધર્મ, એની x ની y રેસ્ટ ટુ y, a⁻x⁻y. તો જુઓ આ અહીંયા y એટલે અહીંયા ઉપર છે, આ y આવું હોય ને મિત્રો તો આ વિશિષ્ટ છે. અહીંયા ઘાતનો ગુણાકાર થઈ જાય એટલે શું થઈ જાય, એની x * y થઈ જાય, એની x * y થઈ જાય. તમે ઊંધું પણ લખી શકો, y અહીંયા ને x અહીંયા, કારણ કે ગુણાકાર કરવાનો છે એટલે એની y રેસ્ટ ટુ x પણ કહી શકો. બરાબર. દાખલા તરીકે 2⁵ નો વર્ગ, તો શું થશે, 2⁵ ગુણ્યા 2 એવું નહીં કરવાનું કે 2⁵ એટલે 8નો વર્ગ, તો 64 થાય. એવું કરવાની જરૂર અહીંયા નથી. બરાબર. અહીંયા શું કરવાનું, અહીંયા ઘાતનો ગુણાકાર કરવાનો. તો શું થશે, 2⁵ ગુણ્યા 2 એટલે 2⁶. અહીંયા થઈ જાય છે કે તમે 2⁵ કરો એટલે 8 કરો. બરાબર. એટલે 8નો વર્ગ એટલે 64 થાય, એ વાત સાચી. પણ સીધી પહેલાં ઘાત તમારે મૂકવી હોય તો એ ઘાતનો ગુણાકાર કરી દેવાનો મિત્રો. એટલે 2⁶ થશે, અથવા ઊંધું કરો 2⁵ ની 3, તો 2 * 6 તો પણ ચાલે. એની 8 ની 3, તો 8 × 3, એની 8 × 3 એટલે કે એની 24, અથવા ઊંધું પણ લખી શકો, આની જગ્યાઓ તમે સ્થાન બદલી શકો, એની 3 ની 8, એની 3 ની 8. બરાબર. તો આ ગુણધર્મ પણ બહુ સરસ છે મિત્રો, આ તમને આવડવું જોઈએ. ઘણી વખતે અહીંયા તમને માઇનસ પણ આપેલા હોય, તો માઇનસ તમને આપેલા હોય તો એનો જવાબ કેવી રીતના લાવવો એ પણ આપણે જોઈએ. જો મિત્રો અહીંયા 2⁵ રેસ્ટ ટુ -2 છે, પ્લસ ઘાત હોય કે માઇનસ ઘાત હોય, ઘાતનો ગુણાકાર જ થાય મિત્રો. એટલે શું થાય, 3 × 2 = 6, અહીંયા માઇનસ, એક પ્લસ ને એક માઇનસ એટલે માઇનસ થાય ને, એટલે 2⁻⁻6. અથવા તમે આવું પણ લખી શકો કે 2⁻2 રેસ્ટ ટુ 3, તો પણ 3 × 6 - 6. 2⁵ રેસ્ટ ટુ 1/2, તો આ ઘાતનો ગુણાકાર જ કરવાનો એટલે 2 ગુણ્યા 1/2 એટલે 2. દાખલા તરીકે 1/2 ને બદલે અહીંયા 1/3 આપ્યા હોત તો અહીંયા 1/3 કરો એટલે જવાબ આપણો શું હોત, 2⁵, 2/3. એવો આપણો જવાબ થઈ જોત. બરાબર. ચલો ચોથો નિયમ, ab⁴x. આધારમાં a અને b નો ગુણાકાર છે અને એના આખાના ઉપર x છે, તો એની પણ x ઇન્ટુ બીની પણ x. બહુ સહેલું છે. 2 × 3 હોલ સ્ક્વેર, તો એનો મતલબ 2નો પણ વર્ગ ગુણ્યા 3નો પણ વર્ગ, 2નો પણ વર્ગ ગુણ્યા 3નો પણ વર્ગ. જો અહીંયા બીજું ઉદાહરણ આપ્યું છે કે a × bની હોલ રેસ્ટ ટુ 5, તો એનો મતલબ એની 5 ગુણ્યા બીની 5. તો બહુ સહેલો નિયમ છે, આ તો તમને આવડી જાય. એ રીતના જેમ ગુણાકારની ઘાત હોય એમ ભાગાકારની ઘાત હોય, તો પણ જે સ્થાને જે આધાર હોય એની ઘાત તો આવશે. જેમ a/bની x, તો એનો મતલબ એની x ભાગ્યા બીની x.
આ બીની એક્સ ઘાત તમારે ઉપર લખવું હોય તો બીની માઇનસ એક્સ ઘાત થાય, અહીંયા પ્લસ હોય એ વ્યસ્ત તરીકે ઉપર જાય એટલે માઇનસ થઈ જાય, તો આવું પણ લખી શકાય. દાખલા તરીકે 2/3 2 ઘાત, તો એનો મતલબ 2ની પણ 2 ઘાત ભાગ્યા 3ની પણ 2 ઘાત, 2ની 2 ઘાત ભાગ્યા 3ની, એટલે પછી તમે સાદું રૂપ આપી શકો કે 2ની 2 ઘાત એટલે 4, 3ની 2 ઘાત એટલે 9, એવું આપી શકો છો. અથવા આને તમે ઉપર લઈ જાઓ તો આને કહેવાય 2ની 2 ઘાત અને આને કહેવાય ઉપર લઈ જાઓ 3ની -2 ઘાત. તો આ રીતના તમે ઘાતાંકીય વિધેયોના ગુણધર્મોનો ઉપયોગ કરી શકો છો. ચલો, a ભાગ્યા bની 3 ઘાત, તો એની પણ 3 ઘાત ભાગ્યા બીની પણ 3 ઘાત, અથવા તો ઉપર જાય તો એની 3 બીની -3. તો બહુ સહેલા છે ઘાતાંકીય વિધેયોના ગુણધર્મો. હવે આગળનો મુદ્દો મિત્રો, ઘાતાંક સ્વરૂપોને લઘુગણક સ્વરૂપમાં ફેરવવું. ઘાતાંક સ્વરૂપ હોય એને લઘુગણક અથવા તો ઊંધું પણ ફેરવી શકાય. જેમ કે આપણે જાણીએ છીએ કે 2ની 5 ઘાત, 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, 2ની 5 ઘાત બરાબર 32. હવે આને લોગ એપ્લાય કરવો છે, લોગ. તો શું કરાય, અહીંયા લોગ એપ્લાય કરો ને, લોગ. તો અહીંયા તમે લોગ એપ્લાય કરો એટલે થશે શું, આ 32 આ બાજુ આવી જશે અને આ 2 છે ને એના આધારમાં આવી જશે, બેઝમાં આવી જશે, અને 5 ટૂંકમાં આ 32 અને 5 એની જગ્યા બદલી દે. જુઓ, આ 32 અને 5 જગ્યા બદલી દે, 5ને બદલે 32 લખો. જુઓ આ 2, હવે શું થયું, 32 અહીંયા આવી ગયા, 32 અને અહીંયા લોગ આવી જાય, લોગ. તો આનો જવાબ આવી જશે 5. આનો જવાબ આવી જાય 5. વંચાય કેવી રીતના, 32 બેઝ ટુ ધ 2, બેઝ ટુ ધ 2 log of 32 બેઝ ટુ ધ 2 ઇઝ ઇક્વલ ટુ 5. ટૂંકમાં 32નો 2ના આધારવાળો લોગ એનો જવાબ થાય 5. આપણે કેવી રીતના વાંચવું એ એક્ઝેક્ટ આપણે પછી જોઈએ છીએ, પણ ટૂંકમાં લોગ એપ્લાય થાય એટલે અહીંયા લોગ એપ્લાય થાય એટલે આ બે એકબીજાના સ્થાન બદલી નાખે. 5ને બદલે 32 આવે, 32ને બદલે 5 આવે, એટલે અહીંયા લોગ દેખાય તમને. એટલે જો લોગ અહીંયા તમને લોગ દેખાણો, આ બેને સ્થાન બદલી દીધા, તો એવું થાય ઊંધું. તમે ફરીથી પાછા આને સ્થાન અદલા બદલી કરવા માંગો, આ લોગ છે ને હવે સ્થાન અદલા બદલી કરવા માંગો છો, તો 5 અહીંયા આવે, 32 અહીંયા આવે એટલે લોગ જતો રહે. તો જો આનું ઊંધું પણ સાચું છે કે ભાઈ 5 અહીંયા આવે એટલે 2ની 5 ઘાત તો બરાબર 32, બરાબર 32, તો લોગ જતો રહે. તો આમાંથી આમાં પણ જવાય અને આમાંથી આમાં પણ જવાય. દાખલા તરીકે 8ની 0 ઘાત બરાબર 1. હવે મારે અહીંયા લોગ એપ્લાય કરવું છે, તો શું આ બેને બદલી દેવાના, એટલે અહીંયા તમને શું દેખાશે, જો એક તો લોગ એપ્લાય થશે, લોગ, પછી અહીંયા આવશે 1 બેઝ 8 ઇઝ ઇક્વલ ટુ 0. 1 બેઝ 8 ઇઝ ઇક્વલ ટુ 0. જો લોગ 1 બેઝ 8 ઇઝ ઇક્વલ ટુ 0. ઊંધું કરવું છે. ચલો, આ 0 અહીંયા અને આ 1 અહીંયા, તો લોગ ના હોય તો આવે અને હોય તો જતો રહે. તો તમે હવે ઊંધું કરવા માંગો છો તો લોગ કાઢી નાખવો પડે, 8ની 0 ઘાત બરાબર 1 તો થઈ જાય. ચલો, 5ની 1 ઘાત બરાબર 5 આપણે જાણીએ છીએ. ચલો, આને આપણે લોગ એપ્લાય કરવો છે તો આ બે એકબીજાના સ્થાન અદલા બદલી કરશે, એટલે શું થશે, લોગ 5 બેઝ 5 ઇઝ ઇક્વલ ટુ 1. આ બાજુ થઈ જશે લોગ 5 બેઝ 5 ઇઝ ઇક્વલ ટુ 1. ઊંધું કરવું છે. ચલો, આપણે શું કરવું છે, હવે ફરીથી પાછા 1ને અહીંયા અને 5ને અહીંયા લાવવા છે. તો જો લોગ હોય તો જતો રહે અને ના હોય તો લોગ આવી જાય, આવું ઊંધું કરવાથી. તો હવે લોગ 6 અને તમે અદલા બદલી કરવા માંગો છો તો 5ની 1 ઘાત બરાબર 5, તો લોગ જતો રહે, 5ની 1 ઘાત બરાબર 5. તો ઘાતાંક સ્વરૂપને લઘુગણકમાં અને લઘુગણક સ્વરૂપને ઘાતાંક સ્વરૂપમાં આ રીતના તમે ફેરવી શકો. એટલા માટે મેં બે એરા બતાવ્યા છે કે આમાંથી આમે જવાય અને આમાંથી આમે જવાય, આમાંથી આમે જવાય, આમે જવાય. બરાબર, તો આ તમને આવડતું હોવું જોઈએ. આપણા ભૌતિક વિજ્ઞાનમાં, ફિઝિક્સમાં
જે 10ના આધારવાળો લોગ હોય એમાં આધાર 10 લખાતો નથી, માત્ર લોગ લખાય છે. દાખલા તરીકે આવું આપ્યું હોય લોગ a બેઝ 10, લોગ a બેઝ 10, તો આપણે શું કરવાનું? આ આધાર નહીં લખવાનું, ખાલી લોગ એ જ લખવાનું. સૈદ્ધાંતિક ગણતરીઓ દાખલા ગણવા માટે આપણે ભૌતિક વિજ્ઞાનમાં લોગ એ એનો મતલબ કે આનો આધાર 10 છે. ફિઝિક્સમાં એ જ રીતના ઈના આધારવાળો લોગ હોય અને પ્રાકૃતિક લોગેરિધમ પણ કહેવાય છે. આને પ્રાકૃતિક ઈના આધારવાળા લોગને પ્રાકૃતિક લોગેરિધમ કહેવાય. 10ના આધારવાળા લોગને સામાન્ય લઘુગણક કહેવાય, લોગેરિધમ કહેવાય, કોમન લોગેરિધમ કહેવાય. આને કોમન લોગેરિધમ અને આને નેચરલ લોગેરિધમ કહેવાય. એ આપણે આગળ જોઈએ છીએ. તો ઈના આધારવાળો લોગ હોય મિત્રો, તો ભૌતિક વિજ્ઞાનમાં એ વખતે લોગ લખાતો નથી, પણ ભૌતિક વિજ્ઞાનમાં એ વખતે ln ઓફ a લખાય છે. ln ઓફ a એટલે જ લોગ a બેઝ e. તો ભૌતિક વિજ્ઞાનમાં જો લોગ લખેલો હોય ને આખું, એનો મતલબ સમજવાનો કે એનો આધાર 10 છે. આપણે જે લોગ ટેબલ જોઈશું ને એ 10ના આધારવાળો લોગ હોય, સામાન્ય લઘુગણક હોય. ઈના આધારવાળો લોગ હશે ને તો આવું આપેલું છે ln ઓફ a. ln ઓફ a એટલે સમજવાનું કે લોગ a બેઝ e છે, એને વંચાય ln ઓફ a. અને એમાંથી 10ના આધારવાળા લોગમાં જવું હોય, ઈના આધારવાળા લોગમાંથી 10ના એટલે કે ln ઓફ a માંથી 10ના આધારવાળા લોગમાં જવું હોય તો આગળ 2.303 ગુણવાના. 2.303 કરો એટલે આ ln માંથી લોગ a બેઝ 10 થઈ જાય. પણ ભૌતિક વિજ્ઞાનમાં 10 લખવાનો રિવાજ નથી, એટલે વંચાય 2.303 લોગ a. લોગ એ અને 10 લખ્યા નથી, પણ ભૌતિક વિજ્ઞાનમાં ના લખ્યા હોય પણ લોગ લખ્યા હોય એનો મતલબ કે 10નો જ આધાર છે. અને ln લખ્યા હોય એનો મતલબ કે લોગ જ છે, પણ એ ઈના આધારવાળો લોગ છે. તો ભૌતિક વિજ્ઞાનમાં આ બે ખાસ યાદ રાખવાનું. લોગ ઓફ a બેઝ 10 આપ્યા હોય ને તો ભૌતિક વિજ્ઞાનમાં તમને આવું આખું લખીને નહીં આપે ચોપડીઓમાં, તમને ખાલી લોગ a આપશે. એટલે સમજી જવાનું કે આનો આધાર 10 છે. અને જો લોગ ઓફ a બેઝ e હોય તો ભૌતિક વિજ્ઞાનમાં આવું નહીં આપે, તમને આપશે ln ઓફ a. ln ઓફ a આ 10ના આધારવાળા લોગને કહેવાય છે સામાન્ય લઘુગુણક અથવા તો કોમન લોગેરિધમ, અને ઈના આધારવાળા લોગેરિધમને કહેવાય છે પ્રાકૃતિક લોગેરિધમ, નેચરલ લોગેરિધમ કહેવાય છે. એ આપણે જોઈશું. સામાન્ય લઘુગણકનો પાયો બેઝ 10 હોય અને પ્રાકૃતિક લોગેરિધમનો પાયો e હોય. આ ઈની વેલ્યુ મિત્રો તમારે યાદ રાખવાની છે. ઈની વેલ્યુ છે 2.718. આ ઈની વેલ્યુ તમારે યાદ રાખવાની છે. આને ઉપયોગ તમારે કરવો પડશે. 2.718. તો આની વેલ્યુ મિત્રો તમે યાદ રાખજો. બરાબર? ધીરે ધીરે બધું તમને સમજણ પડશે મિત્રો. જો મિત્રો અહીંયા લખ્યું છે લોગ 100 બેઝ 10 ઇઝ ઇક્વલ ટુ 2. આને કેવી રીતના વંચાય? તો આને વંચાય આ રીતના લોગ ઓફ 100 ટુ ધ બેઝ 10 ઇઝ ઇક્વલ ટુ 2. પરંતુ આ બહુ લાંબુ પડે એટલે આપણે ટૂંકમાં આ રીતના બોલવાનું લોગ 100 બેઝ 10, લોગ 100 બેઝ 10 ઇક્વલ ટુ 2 બોલવામાં આપણું શું જાય છે? એક્ઝેક્ટ આવું બોલાય, પણ તમે આવું બોલો તો પણ ચાલશે, વાંધો નહીં. એ રીતના અહીંયા શું બોલીશું મિત્રો? લોગ ઓફ 1000 ટુ ધ બેઝ 10 ઇઝ ઇક્વલ ટુ 3. પણ આપણે શું બોલીશું? લોગ 1000 બેઝ 10, લોગ 1000 બેઝ 10 ઇક્વલ ટુ 3. ચલો એ રીતના લોગ 8 બેઝ 2 ઇક્વલ ટુ 3. આખું આવું બોલાય લોગ ઓફ 8 ટુ ધ બેઝ 2 ઇઝ ઇક્વલ ટુ 3. પણ આપણે આટલું જ બોલવાનું લોગ 8 બેઝ 2 ઇક્વલ ટુ 3. એટલે આવી જાય. વ્યાપક રીતના n બરાબર a⁴x હોય, પેલું આપણે જોયું હતું કે ઘાતાંક સ્વરૂપનો લઘુગણક અને લઘુગણકનો ઘાતાંક સ્વરૂપ. તો n બરાબર a⁴x હોય. અહીંયા લોગ આપણે એપ્લાય કરવો હોય લોગ, તો શું થશે મિત્રો? તો આપણે ભણી ગયા એ રીતના લોગ એપ્લાય થાય એટલે આ બે એકબીજાના સ્થાન અહીંયા આપણે લોગ એપ્લાય કરીએ તો આ અહીંયા જાય ને આ અહીંયા આવે એટલે શું થશે? લોગ ઓફ n બેઝ a ઇક્વલ ટુ x. એટલે આને તમને સરળતા રહે ને એટલા માટે હું આ રીતના લખું
કે a⁻x બરાબર n, એટલે તમને સરળતા રહે કે ભાઈ અહીંયા log એપ્લાય કરવો હોય તો આ n અહીંયા જાય ને x અહીંયા આવે, એટલે log n બેઝ a ઇક્વલ ટુ x. ચલો એ જ રીતના આ બધા આપણે ઊંધા જ લખી દઈએ. a⁻0 બરાબર 1, એ રીતના a⁻1 બરાબર a. ચલો log એપ્લાય કરો તો આ અહીંયા આવે ને આ અહીંયા આવે, એટલે log ઓફ 1 બેઝ a ઇક્વલ ટુ 0. ચલો આ અહીંયા આવે ને આ અહીંયા આવે, એટલે log ઓફ a બેઝ a ઇક્વલ ટુ 1. તો બહુ સહેલું છે, કેવી રીતે ટૂંકમાં વંચાય એ તમને આવડી જાય. એટલે થયું મિત્રો, લઘુગણકની બે વ્યવહારિક પદ્ધતિઓ. મેં કહ્યું ને કે આપણે 10ના આધારવાળા લોગને લોગ ખાલી લખીશું, આધાર 10 લખીશું નહીં, એને કહેવાય સામાન્ય લઘુગણક. અને ઈના આધારવાળા લોગને આપણે ln વડે દર્શાવીશું, એને પ્રાકૃતિક લોગેરિધમ કહેવાય. તો આ ટૂંકમાં માહિતી છે કે પહેલો નેપિયર્સ લોગેરિધમ, નેપિયરનો લોગેરિધમ કે જે નેચરલ લોગેરિધમ અથવા તો પ્રાકૃતિક લઘુગણક પણ કહેવાય છે, બરાબર. આવા નેચરલ લોગેરિધમમાં અથવા તો નેપિયર લોગેરિધમમાં એનો પાયો બેઝ શું હોય છે? ઈ હોય છે. પાયો અથવા તો બેઝ ઈ હોય અને એની વેલ્યુ મેં તમને કહી હતી કે લગભગ 2.718 જેટલી હોય છે. એ વેલ્યુ આપણે યાદ રાખવાની છે. સંખ્યા વાયનો લોગ કે જેનો આધાર બેઝ ઈ હોય તો લખાય રીતના log ઓફ y બેઝ ઈ, પણ આપણે ભૌતિક વિજ્ઞાનમાં શું લખીશું? ln ઓફ y. આપણે શું લખીશું ભૌતિક વિજ્ઞાનમાં? ln ઓફ y લખીશું. yના લોગને x હોય તો xના લોગને શું લખાય? log x બેઝ ઈ અથવા તો ln ઓફ x. આપણે આ વધારે પસંદ કરવાના છીએ આપણી સૈદ્ધાંતિક ગણતરીઓમાં. જો log ઓફ y ટુ ધ બેઝ ઈ અથવા તો નેચરલ log ઓફ x, આ રીતના પણ બોલાય છે. આખું તમે આવું બોલો કે log ઓફ y ટુ ધ બેઝ ઈ અથવા તો નેચરલ log ઓફ x. આપણે એવું બધું કશું બોલવું નહીં, આપણે આવું બોલું ln ઓફ y, ln ઓફ x. y હોય તો y લખવાના, x હોય તો x લખવાના. આ લખ્યું ને કે આપણે ln ઓફ y બોલીશું, બરાબર. સરળતા રહે. ફિઝિક્સની સૈદ્ધાંતિક તારવણીઓમાં, સૈદ્ધાંતિક તારવણી આ તો શબ્દ ભારે છે, દાખલાઓનો જવાબ, એને સૈદ્ધાંતિક તારવણી કહેવાય. દાખલાઓ ગણવા આ પ્રકારનો પ્રાકૃતિક લઘુગણક વપરાય છે, એટલે કે ln નો ઉપયોગ આપણે ભૌતિક વિજ્ઞાનમાં કરીશું, બરાબર. બીજો છે કોમન લોગેરિધમ અથવા તો સામાન્ય લઘુગણક. આ પ્રકારના લઘુગણકનો પાયો 10 હોય. પ્રાકૃતિક લઘુગણકનો પાયો ઈ, સામાન્ય લઘુગણકનો પાયો 10 હોય. જે લોગ ટેબલ જોવાનું આપણે આવશે એનો પાયો 10 હોય, બેઝ 10 હોય, બરાબર. સંખ્યા વાયના લોગને આ કોમન લોગેરિધમમાં દર્શાવવું હોય તો log ઓફ y બેઝ 10, પણ આપણે ભૌતિક વિજ્ઞાનમાં 10 લખતા નથી, એટલે કેવી રીતના લખીશું? તો log ઓફ y ખાલી, બસ log ઓફ y. આખું કેવી રીતના વંચાય? log ઓફ y ટુ ધ બેઝ 10, પણ આપણે ખાલી log ઓફ y આપણે આવું જ બોલીશું, log ઓફ y બોલીશું. આ તો કેવી રીતના બોલવું એ જ છે ભાઈ. હા, આ બધું લખીને તૈયાર કરવાની જરૂર નહીં, ખાલી આ તો તમને બોલતા આવડે એટલા માટે જ છે, બરાબર. આમ તમને વાંચતા આવડી જવું જોઈએ, તમે જે વાંચો છો એને બોલતા આવડતું હોવું જોઈએ. લખતી વખતે તો ખાલી તમારા આટલું જ લખવાનું છે અથવા તો આટલું જ લખવાનું છે. log લખેનો મતલબ કે એનો બેઝ 10 છે, ln લખેનો મતલબ કે એ એવો log છે કે જેનો બેઝ ઈ છે. બસ વાર્તા પૂરી થઈ ગઈ. કેવી રીતના બોલાય વંચાય એક વખત નજર તમે કરી લેજો મિત્રો. જે log હોય લઘુગણક એ બે ભાગનો હોય, પૂર્ણાંક અથવા તો એને પૂર્ણાંશ પણ કહે છે, કેરેક્ટરિસ્ટિક્સ, અને ઉત્તરાંક મેન્ટિસા કહેવાય. દાખલા તરીકે log ઓફ 2.567 આવું આપ્યું છે, તો આનો પૂર્ણાંક એટલે કે દશાંશ ચિહ્નની પહેલાનો અંક અથવા તો પૂર્ણાંશ એ શું થાય? 2. પૂર્ણાંશ કેટલો થાય? 2. અને એનો ઉત્તરાંક એ કેટલો થાય? 0.567, એટલે કે 567. આના વિશે ડિટેલમાં આપણે આના પછીના વિડીયોમાં ભણવાના છીએ.
બરાબર, એટલે આ મુદ્દો આપણે આના પછીના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો આ જે પાટિયું છે એ તો મેં માત્ર તમારી સમજ માટે જ મૂક્યું છે કે એક નજર ખાલી કરી લેવાની કે કેવી રીતના વંચાય. આગળ આપણે જે મેથડો ભણ્યા છીએ એની મિત્રો તમે પ્રેક્ટિસ કરજો. તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ મિત્રો.